ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં સામાજિક અને રાજકીય ફલક પર લોક પ્રશ્નોને વાચા આપવાના ઉમદા હેતુ સાથે જનપ્રભાવ સાપ્તાહિક અખબારનો શુભારંભ અને વિમોચન સમારોહ અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં ભદ્રેવાડી ગામે યોજાયો હતો। વાગડ તાલુકાના ભદ્રેવાડીના વતની અને પત્રકારત્વ ક્ષેત્રે અનુભવી તેમજ શુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા તંત્રી ફખરુદ્દીન અસગર અલી ઉકાણી દ્વારા સંચાલિત આ સાપ્તાહિક અખબારના વિમોચન પ્રસંગે સામાજિક આગેવાનો અશરફભાઈ જાબરોટ, સબ્બીરભાઈ ઉકાણી, સાદિકભાઈ ઉકાણી, ઇસ્માઇલભાઈ ડોડિયા, સ્થાનિક અગ્રણીઓ વાલી મુસ્તફાભાઈ, જમાત સેક્રેટરી મુર્તજાભાઈ, ઉપેન્દ્રભાઈ વકીલ, મંસૂરભાઈ, સાકિરભાઈ વગેરે આગેવાનો તેમજ વિવિધ અખબારો અને ન્યૂઝ ચેનલના પત્રકારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે અખબારનું વિમોચન કરી તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે જનપ્રવાહ સાપ્તાહિકના તંત્રી ફખરુદ્દીન ઉકાણીએ જણાવ્યું હતું કે જનપ્રવાહ સાપ્તાહિક અખબાર માત્ર સમાચારનું માધ્યમ નહીં પરંતુ છેવાડાના માનવીનો અવાજ બનશે। સત્યતા અને નિડરતા સચોટ માહિતી લોકો સુધી પહોંચાડવી એ જ અમારો મુખ્ય ધ્યેય રહેશે। ગુજરાત સહિત બનાસકાંઠાના તમામ તાલુકાના ગ્રામ્ય પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવશે અને કોઈપણ પક્ષપાત વગર સચોટ વિગત રજૂ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી। સરકારી યોજનાઓ અને સામાજિક સુધારા અંગે જનજાગૃતિ ફેલાવી તે અમારો મુખ્ય હેતુ રહેશે। ત્યારે આ નવા સોપાન બદલ બનાસકાંઠાના પત્રકાર જગત અને સ્થાનિક અગ્રણીઓએ તંત્રી અને તેમની ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। જનપ્રવાહ આગામી સમયમાં લોકપ્રિય અને વિશ્વાસપાત્ર માધ્યમ બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી।